ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે। હકીકતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક વૃદ્ધા સાથે અમાનવીય વર્તન થયું હતું। ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ દર્શાવ્યો, ત્યારબાદ તંત્ર દોડતું થયું। સિવિલ હોસ્પિટલ તંત્રએ સમગ્ર મુદ્દે તપાસ સમિતિની રચના કરી છે। તપાસ સમિતિએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને તપાસનો રિપોર્ટ સોંપવાનું રહેશે। 70 વર્ષના જે વૃદ્ધા હતા પીએમ રૂમ પાસેથી તે મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમને દાખલ પણ કરવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલના પીઆરઓ ડોક્ટર કિયાળા સાહેબ છે, તેઓની સાથે વાત કરશું। સાહેબ, આખી જે ઘટના બની, પહેલા તો દર્દીને દાખલ કોણે કર્યું હતું ને આખી વિગત મારે જાણવી છે। રાતના 10:10 વાગે 108માંથી દર્દી આવેલા હતા, એમને ઇમરજન્સી વોર્ડમાં લાવેલા હતા। ઇમરજન્સીમાં સારવાર કરી અને જે દર્દીના સગાવાલા હાજર ના હોય એમના માટે અમારી હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક ટીમ કાર્યરત છે, જે 24/7 અવેલેબલ હોય છે। આ દર્દીની સાથે અમારી હેલ્પ ડેસ્ક ટીમના એક સભ્ય એમની સાથે જઈ એમને વોર્ડમાં ઇમરજન્સીમાંથી વોર્ડની અંદર શિફ્ટ કરવામાં આવેલા હતા। ત્યારબાદ આ પ્રકારના દર્દીઓને હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય દ્વારા ત્રણેય ટાઈમ એનો રાઉન્ડ લેવામાં આવે છે, એમને કોઈ તકલીફ છે કે નહીં એ બાબતનું કન્ફર્મ કરવામાં આવતું હોય છે। જ્યારે બીજા દિવસે સવારે 6 વાગે આ કન્ફર્મેશન માટે હેલ્પ ડેસ્કની ટીમના સભ્યો ગયા ત્યારે પેશન્ટ ત્યાં દર્દીના ખાટલા કોટ ઉપર હાજર ન હતું। ત્યારબાદ તેની શોધખોળ કરતા બીજી જગ્યાએથી સ્ટ્રેચર ઉપર મળી આવેલ, તુરંત જ તેને પાછી સારવાર માટે દાખલ કરવામાં આવેલ અને આ ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ કે આ વસ્તુ કઈ રીતના બની છે એ પ્રાઇમરી તપાસ કર્યા બાદ અત્યારે અધિક્ષકશ્રી દ્વારા તુરંત જ એક તપાસ સમિતિ બનાવવામાં આવેલી છે, જેની અંદર બધા પાસાઓનો અભ્યાસ કરી અત્યંત ગંભીર બાબત કહેવાય અને એની યોગ્ય અને ત્વરિત વિધાઉટ એની ટાઈમ ડિલે કર્યા વગર એની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ જે આરએમઓ સાહેબે સીસીટીવી ચકાસણી કરી, કોઈ સ્ટ્રેચર લઈને જાય છે, તેમાં કેટલા લોકો દેખાય છે એ તપાસ સમિતિ જે કંઈ હશે એ કરશે। હજુ એ સીસીટીવી ફૂટેજ મારા ધ્યાનમાં નથી આવ્યું, એ તપાસ સમિતિ અને આરએમઓ અને તબીબી અધિક્ષક દ્વારા એના વિશે આગળ કાર્યવાહી કરવામાં આવશે। જે રેસિડેન્સ ડોક્ટરની જવાબદારી હોય છે કે તેમની સારવાર આપવી, વાત એવી પણ આવે છે કે રેસિડેન્સ ડોક્ટર જ ત્યાંથી લઈને જતો હતો ને એવી વાત છે, તો આમાં કયા પ્રકારની હવે કાર્યવાહી કોણ કરી શકે? કારણ કે રેસિડેન્સ ડોક્ટર છે તે ડીનની અંડરમાં આવતા હોય છે। આ બનાવ હોસ્પિટલમાં બનેલો હોવાથી અને ટોટલી જે તપાસ છે એ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા કરવામાં આવશે અને તેનો કમ્પ્લીટ રિપોર્ટ ડીનશ્રીને સોંપવામાં આવશે અને ત્યારબાદ ડીનશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ અગાઉ પણ જે નવા સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા પહેલા આવી ઘટનાઓ બની ચૂકી છે। અમુક દર્દીઓ બાકડા ઉપર સૂતા જોવા મળ્યા છે કારણ કે તેમને સારવાર આપતા નથી ને, પરંતુ આ કાયમ દાખલો બેસાડવો એ પણ જરૂરી છે, નથી લાગતું આપને? તપાસ કરી અને જો યોગ્ય કડક કાર્ય કરવામાં આવે અને એ વસ્તુ યોગ્ય છે। તપાસ સમિતિ બનાવવામાં આવી છે, તપાસ કરવામાં આવી છે અને તપાસ સમિતિના રિપોર્ટ બાદ આખો આ રિપોર્ટ છે તે ડીનને સોંપવામાં આવશે અને ડીન દ્વારા આગામી કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખની, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફના એક જ હોસ્પિટલના જે કર્મચારીઓ છે તેના બે અલગ અલગ રૂપ જોવા મળ્યા છે। એક હેલ્પ ડેસ્ક છે કે જેને એક નિરાધાર વૃદ્ધ મહિલા, 70 વર્ષની વૃદ્ધ મહિલા હતી, તેને સારવાર માટે સર્જિકલ વિભાગમાં સારવાર માટે દાખલ કરી, પરંતુ ડૉક્ટરે તેને સારવાર ન આપવી પડે, નિરાધાર હતી એટલા માટે થઈ સ્ટ્રેચર લઈ અને પીએમ રૂમ આગળ મૂકવામાં આવી। આ ઘટના સામે આવી હતી જ્યારે જે હેલ્પ ડેસ્ક છે તે બીજી વાર તપાસ અર્થે પહોંચ્યું અને જોયું તો ત્યાં મહિલા નથી અને ત્યારબાદ હેલ્પ ડેસ્કના જે કર્મચારીઓ છે તેણે અધિકારીને વાત કરી અને ત્યારબાદ સીસીટીવી આખી ચકાસણી કરવામાં આવી અને તેમાં ખબર પડી કે મહિલા છે તેને લઈ સ્ટ્રેચર ઉપર લઈ અને એક રેસિડેન્સ ડોક્ટર છે તે લઈ જતા હોય તેવી નજરે વિગત આવી અને જે મહિલાની શોધખોળ કરી તો મહિલા છે એ નિરાધાર વૃદ્ધ મહિલા પીએમ રૂમ પાસે જોવા મળી અને ફરીથી હેલ્પ ડેસ્કના કર્મચારીઓ દ્વારા તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવી। જો કે આખો સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આરએમઓ દ્વારા સમગ્ર રિપોર્ટ છે તે સિવિલ અધિક્ષકને આપવામાં આવ્યો છે અને સિવિલ અધિક્ષક દ્વારા ડોક્ટર સામે કાર્યવાહી માટે થઈને સમગ્ર રિપોર્ટ છે તે ડીનને સોંપવામાં આવ્યો છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, સારવાર આપવાની હોય છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્સ ડોક્ટરે આ સારવાર ના આપવી પડે તે માટે આ પ્રકારનું કૃત્ય કર્યું, કારણ કે મહિલા નિરાધાર હતી।
તેની ઉપર વારંવાર ચકાસણી કરવી પડે, તેમની તબિયત ચકાસણી કરવી પડે, આ કાંઈ કામગીરી ન કરવી પડે એટલા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ છે કે જેને આપણે ભગવાનનું રૂપ કહીએ છીએ તે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો પછી આ ગરીબ દર્દીઓને સારવાર કોણ આપશે? સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.